કે અહમ આવ્યા વગર રહેશે નહીં. અચરજબા શું કહે છે કે મારી પોતાની મોટાઈ નથી કરવી, એટલે હું એમ કહું છું કે હું આ રીતે સદગુરુ આગળથી પરમગુરુ આગળ ગઈ. એમ કોઈએ પણ આ પરમગુરુનું લક્ષ્ય પ્રાપ્ત થાય ને એટલે આમાં બહુ અભિમાન આવશે કે આ જ્ઞાન એવું છે કે આ સાચવી નહીં શકાય. જે કોઈ ઓચિંતા બહુ પૈસા કમાઈ જાય ને અથવા લોટરી લાગી જાય ને તો અમુક માણસો ગાંડા થઈ જાય, પાગલ થઈ જાય, એ સાચવી ન શકે, ખોટા રસ્તે ચડી જાય. એટલે પરમગુરુનો આવો લક્ષ્ય જો તમારી આગળ આવશે તો આ આટલી મોટી કિંમતી વસ્તુ છે એને નહીં સાચવી શકો. એટલે કહે છે પરમગુરુ કે હું પણ મારો અહમ ત્યાગીને મને આ રીતે મળ્યું છે એમ તમને કહું છું કે એટલે તમે પણ કે આ ગ્રંથ વાંચતા એવું બધું જ્ઞાનનો અનુભવ થશે કે અહમ આવ્યા વગર રહેશે નહીં. દરેક તત્વ વાત સમજાઈ જશે, દેવોની વાત સમજાઈ જશે. એટલે પછી અભિમાન આવશે કે અમારા કૈવલ કરતા સર્વોપરી છે એમ કરીને આવડતું નહીં એને બાંધવા જઈશું. એટલે આખો દિવસ મનની અંદર ઝઘડો આવશે. એટલે પરમગુરુ છે એ ચેતન સ્વરૂપ આપણી અંદર આવવાના બદલે ક્રોધ વાળું સ્વરૂપ ઉત્પન્ન થઈ જશે. 24 કલાક શું થાય આ લોકોને ખબર નથી પડતી, મને પડે છે એમ થવા મળશે. અચરજબા અહીંયા કહે છે હું જો નાની થઈ જતી હોઉં તો તમારે નાના થવામાં વાંધો શું છે કે આ જ્ઞાનથી પેલા તો નાના થઈ ગયા, એકદમ અહમ છોડી દીધો, અહંકાર છોડી દીધો. આ વાત અચરજબા દેખાડે છે. આપને શીખવાનું શું છે આ ગ્રંથો વાંચતા કે જે અસ્મિ છે દેહોસ્મિથી લઈને આ બ્રહ્મોસ્મિ સુધી એ ગળી જવો જોઈએ, એ વધવો ન જોઈએ. જ્ઞાન તો થયું કહેવાય ને કે મારા સ્વરૂપે હું થાવ અને છતાંય હું છે એ ધૂળમાં બેહી શકું. અચરજબા આ સ્થિતિ કહે છે.